બહાર જઈ રહ્યા છીએ. બહુ જ ગરમી છે બટ અમે જઈ રહ્યા છીએ કેમ કે ગાઈસ બસ માતાજીનો પ્રેમ ગાઈસ. સૂરજ મને જોઈને સનસ્ક્રીન લગાવે છે ગાઈસ. પ્રેમ નહીં યાર ઇટ્સ નોટ ફન યાર. એ લોકો એમનું કામ કરશે તો તારું ગભરાવાનું કામ ચાલુ રાખ. રડ ને બેટા. ટાયર ની અંદર આવી ગયો અને એ આમ પડી ગયો તેના પગમાં ગઈ. એટલે બહુ જ વાગ્યું હતું કાલે રાત્રે. બરાબર, બહુ જ વાગ્યું હતું પણ મને ખબર જ નથી પડી રહી કે. તો હર હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. અને અત્યારે અમે લોકો આવ્યા છે પાવાગઢ. હું પછી પ્રદીપભાઈ છે. આમને કદાચ તમે ઓળખતા નહીં હોય બટ ઇન્ટ્રોડક્શન આપી દઉં તમને કે આ ભાઈ છે ને પેલા પ્રિયંકા દીદી રાશિ છે ને પૂજાની જે આમ સગી બેન કેવા જાય શું કે જે કહીએ તો એમના થવા વાળા છે. તો જેને મતલબ હું ભાઈ માનું છું. બરાબર છે, મોટા ભાઈ. તો એ રીતે છે. અને અમે લોકો આવ્યા છીએ અત્યારે. હું પૂજા, રાશિ દીદી મતલબ પ્રિયંકા દીદી અને પ્રદીપભાઈ. આમનું નામ પ્રદીપભાઈ છે. તો અમે લોકો આવ્યા છીએ અત્યારે બસલ્ટ પેરાડાઇઝ રિસોર્ટ છે પાવાગઢની અંદર. તો ત્યાં આવ્યા છીએ અને અત્યારે અમારો વિલા અમે લોકોએ લીધો છે. જો આ કેવું આમ દેખાય, કેવું મસ્ત સરસ છેલ્લે સુધી. ખરેખર બહુ મસ્ત ગજબ છે એમ. ગ્રીનરી ગજબ છે અહીંયાની. જો કે એ તો કેવા પૈસા વાળા માણસો છે ભાઈ. આપણે એને તો શું કાયમી નું જોવાનું રે આ બધું. આપણે હે આવા રિસોર્ટ માં હું તો ભાઈ ગેસ્ટ હાઉસ માં રહું છું. રેવા તો ઘર તો સારું છે ને ભાઈ આના કરતા. સામે જ મંદિર છે ઉપર. હજી તો એ ચોખ્ખો થશે ને પછી મજા આવશે. થેન્ક યુ. વાવ, વેરી નાઇસ. કેવો લાગ્યો રિસોર્ટ? સારો છે. બસ ખાલી આટલું જ એક્સપેક્ટ. કેવો લાગ્યો પ્રદીપભાઈ? સખત છે. પ્રદીપભાઈ પેલા બધું આમ નિરખી લીધું કે ક્યાં શું છે શું નહીં. યસ. અહીંયા આપણે રાત્રે બેસવું હોય ને તો પણ ચાલે. અને આપણો સ્વિમિંગ સરસ મજાનો. વાહ ભાઈ વાહ. અને અહીંયા સામે ભાઈ સાહેબ આખો લુક તો જુઓ તમે યાર. ઓ માય ગોડ. ત્યાં ઉપર બી છે. હા, ટેરેસ સ્વિમિંગ પુલ એ જનરલ બધું. હા, અમે લોકો પહેલા બી અહીંયા આવેલા છે. કદાચ જે લોકો રેગ્યુલર બ્લોગ જોવે છે એ લોકોને ખબર હશે કે પહેલા આવી ગયેલા છે. પણ તમે લોકો જો અહીંયા આવવું હોય તો હાલોલમાં જ છે. પાવાગઢથી સામે જ દેખાય છે પાવાગઢ આપણને. અને અહીંયા છે હાલોલમાં છે, ગોપીપુરા હાલોલમાં બસલ્ટ પેરાડાઇઝ રિસોર્ટ. અને હવે અમે બધા ફ્રેશ થઈ જઈએ પહેલાં. અને ફ્રેશ થઈ અને પછી મસ્ત નાહવા જઈએ, નાસ્તો કરવા જઈએ. હવે તો નાહવાનું જ થશે. કંઈ નહીં, તમે લોકો જોતા રહેજો. સામાન વામાન હવે બધો ઉતારીએ. કેમાં પાડા પડ્યા રે. હા, એમાં અમારે એમ જ કે પાડા. બહુ વર્ષે મેં 2 પાડા જોયા. અહીંયાથી જવાનું મન જ ના થાય આપણને. જોઈ તો લઈએ યાર આગળ બાજુ ઉપર નીચે શું છે. હા, તો બરાબર છે. અમે જોઈ આવ્યા તમારી પહેલા. અને ભાઈ આપણે જવાનું ક્યારે છે પાવાગઢ અત્યારે? બસ અમે નાસ્તો કરીને નીકળીએ તરત જ. બરાબર, એટલે નાસ્તો કરીને અમે લોકો નીકળીએ છીએ. તો ગાઈઝ અમે લોકો ફ્રેશ થઈ ગયા છે. સવારે નાસ્તો પણ કરી લીધો તો એના પછી અત્યારે વાગવામાં થયા છે 11 થઈ ગયા છે અત્યારે વાગવામાં. ક્યાં વાત છે. પાવાગઢ અહીંયા જ દેખાય છે. અને પૂજા કહી છે આપણે અહીંયાથી જ ચડી જઈએ ડાયરેક્ટ. બરાબર છે પૂજા. ઓલો ગિલોલ હોત ને ગિલોલ તો તને અહીંયાથી બેસાડીને પેલું એંગ્રી બર્ડ વાળું કરાવે તને અહીંથી. બાપરે બાપ, તડકો તો જુઓ તમે અત્યારે. ચલો જવાનું ને? જવાનું ને? ખરા જ જવું. અલે ભાઈ જઈ આવીએ. ચલો ભાઈ. હલો. આઈ ગોડ. જોયું અત્યારે આગળ બેઠા આવે એસી આવે ને એટલે જોયું પરિસ્થિતિ જોઈ. સવારે મને આગળ બેસાડ્યો કારણ કે ઠંડી લાગતી હતી. અત્યારે હવે ઠંડી. હા, જવા દો ને ભાઈ. હવે બીજું તો હું મારી નીંદર બગડી હવે તો. હાય ગાઈસ, તો અમે લોકો બહાર જઈ રહ્યા છીએ. અને બહારમાં અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ એવું પાવાગઢ જઈ રહ્યા છીએ. અમે લોકો પાવાગઢ ચડવાના તો નથી પણ અડધું ચડીને પછી રોપવેમાં જઈશું. ટીવી સિરિયલ આર્ટિસ્ટ બંને એક્ટર્સ અમારી સાથે છે. હા ગાઈસ, એ અમારી એક્ટિંગ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે અમે ટીવી થી છીએ. ટીવી થી છીએ. તો બંને આજે પહેલી વાર બ્લોગમાં આવ્યા છે. બરાબર. પહેલી વાર? સોરી, આવી રીતે શૂટ તો પહેલી વાર જ કરો છો ને તમે? બંને સાથે પહેલી વાર. હા, બંને સાથે પહેલી વાર આવ્યા છે. અને પ્લસ કે પહેલી વાર પ્રિયંકા દીદી શૂટ કરે છે. બરાબર છે. તો
કેવું મારી લાગે? shooting તમે skills આટલો તો guys- પાર્ટ સ્કીપ બી કરી શકો છો. બરાબર છે. અને પ્રદીપભાઈ મસ્તી કરે છે, મજાક કરે છે. બસ એને તો એવું કે કંઈક પોડકાસ્ટ ચાલે છે અને કંઈક બોલ એનીવેઝ ગાઈઝ બહુ જ ગરમી છે બટ અમે જઈ રહ્યા છીએ કેમ કે ગાઈઝ બસ માતાજીનો પ્રેમ ગાઈઝ માતાજીનો પ્રેમ. હા બસ માતાજી માટે પ્રેમ માતાજીને બસ માતાજી કોઈનું મન નથી માની રહ્યું, કોઈને મન નથી માની રહ્યું, એટલા માટે કે ચલો આજે જ જઈએ. હવે Yes, finally guys. નક્કી બાકી થઈ અમારો ગયું. સવારે જવાનો પ્લાન હતો હા. પણ હવે બધા કહે કે અમારે બપોરનો તડકો ખાવા જ જવું છે અને પ્રદીપભાઈ સ્પેશિયલી કહે કે મારે તો તડકો જ ખાવો પડે. એટલે અમે લોકોએ તો એવું મને તો આટલા તડકામાં કેમ કે કઈ થાય તાકાતથી મને નહીં. ગાઈસ ફરક પડતો નથી. Oh my God. 50 ડિગ્રીમાં હું બહાર ઊભો રહું ને તો હા. સૂરજને આમ તડકો લાગી જાય. સૂરજ મને જોઈને સનસ્ક્રીન લગાવે છે ગાઈસ. અને સૂરજ તમને જોઈને sunscreen બસ લગાવે. યાર like Oh my God. આનાથી વધારે તો શું જોઈ શકે એમ. અરે ભાઈ કઈ તો કેવું છે અમને તમારે? કદાચ એટલે તો હું ગરમી 108 ને ફોન કરીને એમ પૂછું છું કે નહીં. ઇમરજન્સી તો નથી ને. ભાઈ કદાચ અમને એટલે તો ગરમી નહીં લાગતી ને કે તમે અમારી બાજુમાં છો. હોય છે આઈ એમ હોટ ઓલ્સો. Okay. Oh my God. સરસ સરસ ભાઈ. बस गाइस इसी बात पे अभी व्लॉग कट करना पड़ेगा गाइस क्या है बहुत ज्यादा हो चुका है झूठ इतना ज्यादा झूठ કેમ કે આટલું બધું આવશે बर्दाश्त બી નહીં. ચલો અમે એન્ટર થઈ ગયા છે ગાઈઝ. તો હવે પ્રદીપભાઈ અમને ગોળ ગોળ ફરવશે ગાઈઝ અને પછી અમને ચક્કર આવશે. Guys, ગાઈઝ આ સમયે ચાલતા અહીંયાથી ઉપર જઈએ હા કેવું મજા આવે. આ સમયે ચાલવાની ના મજા આવે. oh, please. ખુશનુમા વાતાવરણ છે ગાઈઝ. ચાલીને આવી જા હા, આદિ ચલાઈ લે તું પછી કહેજે કેવું લાગ્યું પણ આમ ગ્રુપમાં જઈએ ને યાર તો એની મજા અલગ હોય કા. ફરવા ગ્રુપમાં આવ્યા છીએ તો આઈ હેઝ યાર ગાઈઝ. નહીં ગાઈસ કેવો તડકો લાગે છે ભાઈ. ઇટ્સ નોર્મલ. ઇટ્સ નોર્મલ ફોર મી. જઈ જઈ હા તારે ચલો ને ભાઈ. બરફ પડને વાલી. અહીંયા જવાનું. પાવાગઢ હા એટલે પાવાગઢ જ છે આ. રોપવે વેલકમ યુ વેલકમ્સ યુ. ગાઈઝ પબ્લિક આજે પણ એટલી છે. ઓલા વખતે આવ્યા હતા ત્યારે પણ એટલી હતી, આજે પણ એટલી જ છે. બાય ધ વે શું ડિફરન્સ હશે કેમાં ઓનલાઈન એન્ડ ઓફલાઈન? ઓનલાઈન એટલે ઓનલાઈન કરી હોય. અરે આદિ પૈસામાં કઈ પ્રોબ્લેમ પૈસામાં હું જિંદગીમાં પ્રોબ્લેમ એમ કે હાય હાય. આ લોકો તો જો ચાલે ફટાફટ ફટાફટ થાકી ગયા છે ગાઈસ. સિવાય મારા. હવે તો શરૂ કિયા. અહીંયા હારવે ઉડન કટોલા એટલે જ આવ્યા, બાકી ન આવે તો આપણે બાકી તો ઘરે જ રહે તમે લોકો. Guys, અમે લોકો ઉડન ખટોલા તરફ પહોંચવા આવ્યા છીએ. ભાઈ ભીડ તો છે, પેલા લોકોએ બી કીધું છે તો ખરા. તો અમે લોકો ઉડન ખટોલા તરફ પહોંચી ગયા છે. આ ત્રણે ત્રણ આખી એન્જિનિયરિંગ સમજે છે. ખરે પૂજા તો નહીં સમજતી ને. પૂજાને તો કોમર્સ ના સમજાણો, એન્જિનિયરિંગ કેમ સમજાય હે ને પૂજા? અરે લાસ્ટમાં બેસાડે એમ કે. એ આ બધાની તારીફ. તને બીક લાગે પૂછું? મજા આવે છે. મને તો ચક્કર આવે ઘણી વાર આમાં. ખાલી ફોન જો ચાલ્યો ત્યાં નહીં જાય. પ્લીઝ અંદર જ છોકરો બિચારો નહીં ગભરાતો. હા સારી વાત છે જય માતાજી. પ્રદીપ કેમ આટલું બધું ના બોલી છે આમના રિએક્શન લેવા જેવા. આટલું બધું ના હાલી શીખે. પ્રેયર નહીં યાર નહીં યાર ઇટ્સ નોટ ફન યાર આ તો આપણે પ્રોપર ઉપર જઈ રહ્યા છીએ. એમ મને તો એમ કે પ્રોપર સાઈડમાં જઈશું આપણે. ઉપર છે ને મંદિર આમ. હા એટલે એ લોકોએ સેટિંગ જ એવું કર્યું કે ઉપર ઉપર જ જઈએ. છે. હા. કેમ કે મંદિર ઉપર છે. અરે યાર હા સાચી વાત છે. એ સાચી હતી. આપણે લોકો અલગ રીતે સમજી. એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતો. આ તો જો એકદમ સ્ટેચ્યુ થઈ ગયા છે. વાંધો જો. એવું કહેવા માંગુ છું. અને ગોડ બી ગોડ. ઓ ભાઈ નીચે તો જો, નીચે તો જો ઓલી બાજુ. અહીંયા ને જો મને યાદ છે ત્યાં આગળ બેસી જા ને. અરે હા હા બેસ. આદિ પ્લીઝ આદિ બેસ. અલ્યા બેસો એનાથી અરે કઈ બેલેન્સ કરવાનું હોય અહીંયા કઈ. પુરાઈ દીધું ને તને બેલેન્સ વાંધો. ઓ બાપ રે બાપ અહીં. ફોન જોજે ફોન જોજો આદિ ફોન જોજે હા હા મુજે જ લેજો તારે લેવાની જરૂર નથી હા તારે લેવાની જરૂર નથી. ઓ હોય ઓ હોય. મારા ખાઈ જોવી છે. પૂજા જોજે પૂજા ખાલી ફોન એટલે તમને શું થાય? એ લોકો એમનું કામ કરશે તો તારું ગભરાવાનું કામ ચાલુ રાખ. જો
અહીંયાથી નીચે જો પ્રિયંકા, ઓ ભાઈ નીચે તો જો, અહીંયાથી જો પ્રિયંકા, અહીંયાથી જો, અહીંયાથી અહીંયાથી જો આખું. તને તો આમ પેલા પહાડો બહુ ગમતા હોય છે ને? અત્યારે નહીં ગમતા પહાડો? This is પહાડ also. રડ ને બેટા, પાણી પીવું પડશે. તો તમે પહેલી વખત જ આવ્યા આમાં? ના, આઈએ પણ દર વખતે આવું થાય એમ બીક. ઓ બાપરે બાપે, અહીંથી ઊંચા આવ્યા. એ અહીંયા જો દેખાય. ફોન અંદર રાખ. હા ફોન નહીં પડે, ફોન નહીં પડે. ચલો એ 10 મિનિટ હોય સાત. હે જીવમાં જીવ આવી ગયો હો ભાઈ, જીવમાં જીવ આવી ગયો. ગાઈસ 5 મિનિટમાં એને ઉડન ખટોલાએ અમને ઉપર ફેંકી દીધા. હવે હાસ તો શાંતિથી દર્શન કરીને પછી પાછા નીચે જઈશું. અત્યારે ગરમીનું ખીચું ખાઈ રહ્યા છે, પરસેવેથી રેપ જેપ થાય છે, પણ ખીચું તો ખાવું જ છે ને ભાઈ. મસ્ત છે નહીં ખીચું? ચલો ચલો ચલો, ચાલ ચાલ ચાલ. તું તો બહુ હોશિયાર છે મારે. જય માતા. છાડો મળશે વાનું. હાલત ખરાબ થઈ જાય. સાબ માય ગોડ, મંદિર આવી ગયું. જય માતાજી. બાપરે બાપ, ગરમ તો જો. આરામ કરે છે બાપરે બાપ. હાય હાય. દર્શન સરસ થયા ને? મસ્ત થયા દર્શન. થઈ ગયું ને ભાઈ, મસ્ત દર્શન થયા ને. હવે અમે ફરી પાછા નીચે જઈએ છે. વધારે તડકામાં અમારા લોકોને નથી રહેવું. ગાઈઝ અમારા બધાના પગ દાઝી ગયા છે, એટલી ગરમી ને એટલું તપેલું છે. પાછા રોપવે પાસે આવી ગયા છે દર્શન કરીને. જોજો પૂજો અહીંથી. તું ફોન કેમ કાઢે છે ભાઈ? તારા તો કઈ રિપોર્ટ થવા જેવું હોય નહીં. તો રોપવે થી અમે લોકો નીચે આવી ગયા છે. હવે જઈએ છે ડાયરેક્ટ રિસોર્ટ પર, અને રિસોર્ટ પર જઈને જ મળીએ, કારણ કે જરાય તેવડ નથી મારી બ્લોગિંગ કરવાની. કેવો થાક લાગ્યો. સેજ બી નહીં. આનો જવાબ મને ખબર જ હતી. જવાબ મને ખબર જ હતી. સેજ બી નહીં. કઈ નહીં, થાક તો લાગ્યો ભાઈ. તમારા ફેસ પર સત્ય દેખાય, છે, સત્ય છે ભાઈ. તમારા મોઢા પર દેખાઈ છે થાક. ટાઈસો ને પૂછી જો કે થાક તો નથી લાગ્યો? પ્રદીપ ચાલ્યો તો જોયો જવાબ? જોયો તમે? જમી આવ્યા પછી ટાઇલ્સ ને વધારે ભાર લાગશે તમે ચાલશો તો. હા લગા આપકો? बहुत अच्छा यार, ये बेस्ट व्यू है. હે ને? સરસ લાગે છે ને? બહુ જ મસ્ત લાગે. સ્વિમિંગ પુલમાં પડ્યા અને અહીંયાથી ડાયરેક્ટ પાવાગઢ જોવાની, એન્જોય કરવાની મજા જ કંઈક અલગ છે. અને તમે જોઈ શકો છો સરસ પાણી પણ સરસ છે, આમ ચોખ્ખું ક્લીન પાણી છે, બહુ સારું. પ્રદીપભાઈ ચલો નાવા પડો તમારા સ્વિમિંગ પુલમાં. તો ભાઈ તો ધીરે ધીરે પડવાનું તમારે, સીધું પડી જવાનું એટલે શું યાર આમાં? એટલે એમ નહીં, કઈ કામ પ્રિપેરેશન કરવાનું નહીં. કેવી પ્રિપેરેશન? પેલા પગ બોળવાના, પગની આંગળી બોળવાની. એક્સરસાઇઝ કરવાનું, વર્ક. ઓ માય ગોડ. તો પછી એક્સરસાઇઝ કરીને આપણે જઈએ. એ તમારા માટે તો તમારે તો આ પહેરવું પડશે એકચ્યુઅલી, કારણ કે તમે કીધું ને મારો આ સ્વિમિંગ પુલ છે. પૂજા અંદર જાય છે. ઉભો રે, મગજ ના ખાતો. મગજ ના ખાતો. હા મારો મારો મારો, પ્લીઝ ધક્કો મારો, પ્લીઝ ધક્કો મારો. મને કઈક વાગ્યું મને. એ માય ગોડ, મને કઈક મને હવે રેકોર્ડ કરી મને. ચલો જાઓ જાઓ. ભાઈ ગજબ ગજબ. ઓ અમને તો તરતા આવડે. તો ગાઈસ અમે લોકો નાઈને પાછા આવતા રહ્યા છે અહીંયા, અને હવે થોડી વાર આરામ કરીએ. આજ તો આરામ જ કર્યો છે અમે લોકોએ. થોડી વાર આરામ કરીને પછી જમવા માટે જવાનું છે. ગાઈસ અત્યારે અમે બધા લોકો જમવા માટે આવ્યા છે, અને જમવાનું મસ્ત સરસ મજાનું બધું જ છે. અને હવે તમને હું ડીશ પ્રોપર તો બનાવીશ નહીં, કારણ કે હું ડીશ પ્રોપર બનાવતો જ નથી. એટલું બધું હોય છે જમવાનું અહીંયા. જોઈ શકો છો 2 જાતના સૂપ છે, પછી સલાડ છે, પછી ઓ બાપરે બાપ મરચાં એ પાપડ છે, પછી બધું જ સરસ સરસ છે. ઓ પનીર છે, એમ પનીર ચીલ્લી. અચ્છા હોટ પનીર છે, પનીર ચીલ્લી. બધામાં કરે. હા તો દાલ મખની છે, વાવ, છોલે દાલ મખની, જીરા રાઈસ, નોર્મલ રાઈસ. પછી આ છે કેસરી હલવા. ઓ માય ગોડ, રવાનો હલવો છે, કેસરી હલવો. અને અત્યારે છે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ. વેરી નાઇસ. તો ચલો જમી લઈએ છીએ અમે બધા જ. અમે એટલા જ છીએ જમવામાં. ગ્રુપમાં જમીએ છીએ ને તો ગ્રુપ વાળું કંઈક કામ કરીએ, ફોટોગ્રાફી. હા સૂપ છે જ, શું છે એ આવી જશે. ગાઈઝ એકચ્યુઅલી હું તમને વાત કરું ને તો કાલનો બ્લોગ જે અધૂરો હતો ને એમાં જ આ કન્ટિન્યુ કર્યો છે, બિકોઝ એનું રીઝન બહુ જ મોટું છે. અને હમણાં થોડી વારમાં કહીએ તમને. બરાબર છે કે અત્યારે કેમ બ્લોગ અધૂરો બ્લોગ અત્યારે કેમ સ્ટાર્ટ કર્યો હોય. તો અને પૂજાને બહુ મજા આવી એના માટે. અને પૂજાએ બહુ જ હસી છે, પૂજાએ બહુ જ મારી મજાક ઉડાડી છે એ બાબતમાં.
બરાબર છે. તો એ બધાય સાક્ષીમાં છે એના માટે. તો ગાઈઝ અમે આજે નીકળી રહ્યા છે, હવે 2 દિવસ હતા અહીંયા અને બહુ જ મજા કરી અમે લોકો એકચ્યુઅલી. અને પૂજા આપણને કહેશે કે શું થયું હતું કાલે, તો વ્લોગ નહોતા બનાવી શક્યા. અહીંયા છે ને એડવેન્ચર એક્ટિવિટીઝ છે, તો અમે લોકો ત્યાં ગયા હતા બરાબર. તો અમે લોકો છે ને ત્યાં રેસ લગાવતા હતા કે કોણ પહેલું આવે ને એવી રીતે. તો છે ને એકમાં હું જીતી ગઈ 3 સેકન્ડથી, આદિથી ખાલી 3 સેકન્ડ, મતલબ આદિની 1 મિનિટ ને 26 સેકન્ડ હતી અને મારી 1 મિનિટ ને 23 સેકન્ડ હતી. તો ગાઈઝ તમને લોકોને આ પરથી ખબર પડી જ ગઈ હશે કે સ્ટ્રોંગ કોણ છે. અરે ભાઈ મારું કે ને શું થયું એ એટલે એને પછી આવે છે એવું કે આદિને એમ ખોટું લાગી ગયું, ઈગો એમ આ, કે ગાઈઝ એવું તો કેમનું જ થઈ શકે. નહીં આ ખોટું છે. પૂજા મારાથી સ્ટ્રોંગ કેવી રીતે હોઈ શકે બરાબર. તો ત્યારે હવે એમાં એવું થયું ને કે એક બીજી એક્ટિવિટી હતી જેમાં જે તમને લોકોને ખબર બી હશે, એનું નામ શું છે મને નથી ખબર, પણ આમ પથરા જેવું ટાઈપ હોય, આખી સ્લેટ હોય પ્લાસ્ટિકની, એ ચડી જવાની અને પછી ઉતરી જવાનું, નહીં કે ખબર નહીં છે, એ ચડી જવાનું અને બીજી બાજુ દોરી વાળું હોય. તો અમે લોકો છે ને દોરી વાળું જે હતું ને ત્યાંથી આમ ચડ્યા બરાબર. મેં કીધું આદિ તું મારાથી આગળ ના વધ આટલું હું બોલતી હતી, પણ તો બી એને એવું હતું કે મારે તો બસ કરી જ લેવું છે. તો આ સાઈડ છે ને આખી પૈડાઓની લાઈન હતી, જેમ પથ્થરની હોય છે ને એવી રીતે પૈડાઓની હતી. તો છે ને એમાં આદિ છે ને ફટાફટમાં ગયો ને પગ ફિસલી ગયો. હા જે બી તારું થયું બરાબર. બરાબર. એમાં છે ને પગ છે ને ટાયરની અંદર આવી ગયો અને એ આમ પડી ગયો. તો એને પગમાં એટલે બહુ જ વાગ્યું હતું કાલે રાત્રે. બરાબર, બહુ જ વાગ્યું હતું, પણ મને ખબર જ નથી પડી રહી કે. અને કાલે રાત્રે કેવું થયું ખબર છે, જ્યારે હું પડ્યો ને, અરે પડ્યો એટલે બહુ સખત રીતે ગજબનું વાગ્યું મને. અને હું પડ્યો, હું ઊભો નહોતો થઈ શકતો. તો પૂજા મારી બાજુમાં આવીને શું કહે ખબર, મારાથી આગળ થવું હતું ને, મારાથી આગળ થવું હતું ને. બાજુમાં આવીને એવું કોઈ માણસ એવું કે એમ પૂછે ભાઈ ક્યાંય વાગ્યું ઉભર, આમ તેમ, આમ થઈ જા. અને પૂજા તો પછી આમ સીધો કરીને પછી કે આમાં પગ મારો આખો બેડો વાળીને કે અહીંયા વાગ્યું. આવી રીતે તને નથી ખબર પડતી પૂછું. આમાં થયું તો એવું ને, કારણ કે હું ફૂલ મારી ગેમમાં હતી બરાબર. આદિ પડ્યો એ મને ખબર પડી, પણ મને નહોતું ખબર કે આ આટલું એક્સ્ટ્રીમ થઈ ગયું છે બરાબર. હું તો હસતી હતી નોર્મલ, અને આઈને મેં કીધું જોયું તે મારું નહીં માન્યું તો તું પડી ગયો એમ. તો એમાં હું હસતી હતી, પણ મને નથી ખબર કે આટલું સિરિયસ થઈ ગયું છે. પછી અહીંયાથી બી મતલબ જ્યારે વિલામાં આવ્યા ત્યારે બી આદિને દુખવા લાગ્યું હાથે. તો પછી બહુ જ દુખતું હતું. એ ટાઈમે થોડુંક મેં ત્યારે હું સિરિયસ થઈ, બાકી બધું અમે લોકો બી હસ કરતા હતા. આદિ તું બી બોલે, તું બી તો હસતો હતો. એટલે હું હસતો હતો પણ હું એટલું સિરિયસ નહોતો લેતો કે પગને કે મારો પગ મટી જશે એવી રીતે. તો એ હસતો હતો, પછી હું તો હસવાની જ છું ને ગાઈસ. અને પછી જે મને રાત્રે સખત દુખાવાનું ચાલુ થયું, મને એમ થયું કે પગમાં ફ્રેક્ચર જ છે, મને એવું જ ફીલ થતું હતું રાત્રે. કારણ કે પગ બી સૂજી ગયો હતો, આખું બધું એવું થઈ ગયું હતું. અને રાત્રે ઓચિંતાને એવું થયું, પછી બ્લોગ ક્યાંથી લઈ, અને સવારે પણ હું એ જ હાલતમાં હતો, અત્યાર સુધી એ જ હાલતમાં હતો. અને પછી કેવું છે કે આમ અત્યારે થોડું સારું છે, ચાલી રહ્યો હતું. બાકી કેવું છે કે હું ચાલી નહોતો શકતો, લંગડો જ ચાલતો હતો ને એવું બધું હતું. તો કંઈ નહીં, અત્યારે તો સારું છે થોડું ઘણું, અને દવાખાને જવાનું થશે તો જઈ આવશું. બાકી અત્યારે તો દવા લઉં છું અત્યારે, લાઈક દુખાવાની, જે પગના દુખાવાની જે આવે છે. પણ આમ વ્યવસ્થિત ચાલી તો શકાય છે, એટલે થોડું ઘણું આપણે ખાલી બતાવવાનું છે કે અંદરથી કંઈ ઘાતો નથી વાગ્યો ને એમ. બસ કંઈ નહીં, હવે અમે લોકો જઈ રહ્યા છે. 2 દિવસ જલસા કર્યા અમે લોકોએ આ બસલ્ટ પેરાડાઇઝ રિસોર્ટની અંદર. અમે લોકોએ બહુ જ મસ્ત ટાઈમ હતો યસ અમારા માટે, અને બહુ જ સારી મેમરીઝ અમે લોકો અહીંથી કલેક્ટ કરી છે. અને અહીંયાનો જે રિસોર્ટ પણ છે એ પણ બહુ જ ફાઇન છે. બરાબર છે. જે લોકો પાવાગઢ આવે બરાબર, તો પછી એવું હોય કે ભાઈ રોકાવું છે કે એવું મસ્ત કંઈ બી, તો આ બેસ્ટ જગ્યા છે. યસ, બસલ્ટ પેરાડાઇઝ રિસોર્ટ. કંઈ નહીં, ચલો અમદાવાદ માટે નીકળીએ. તો કંઈ નહીં, ચલો જઈએ. બાય. ઉડન ખલાટ